વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી તારીખ 6/9/2026 રોજ હતી। તે દરમિયાન વંથલીના તમામ જજ સાહેબોને અર્જન્ટ સિવાયની દરેક મેટરમાં જે તે સ્થિતિ જાળવી રાખવા ઠરાવ કરીને આપ્યો હોવા છતાં નામદાર સલીમ બી મંસૂરી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ તરફથી મેટરોમાં રિપોર્ટની માંગણી કરવામાં આવેલી તેમજ સાક્ષીને પણ તપાસવામાં આવેલા અને વંથલી બાર એસોસિએશન પ્રમુખ જીબી સાપરાની હજુ પોક્સોની મેટરમાં એપિયરન્સ થયેલ ન હોવા છતાં તેમની સાથે ચાલુ કોર્ટે પક્ષકારો અને વકીલોની હાજરીમાં અશોભનીય વર્તન કરેલું હોય, જેથી આજ રોજ તારીખ 9/3/2026 ના રોજ વંથલી બાર એસોસિએશનના તમામ વકીલોએ વંથલીની તમામ કોર્ટોની કાર્યવાહીથી અલિપ્ત રહી કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવેલ છે। 6/3/2026 ના રોજ માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન સંદર્ભે ઓલ ગુજરાતની અંદર દરેક તાબાની અને જિલ્લાની કોર્ટોની અંદર અર્જન્ટ સિવાયની મેટરો એક દિવસ પૂરતી જે તે સ્ટેજે પ્રોસિડિંગ કરવાના અને દરેક કોર્ટે આ બાર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન કોઈ પણ વકીલોની મેટરની અંદર કોઈ સાક્ષીઓ અર્જન્ટ સાક્ષીઓ કે અર્જન્ટ મેટર હોય એ જ ચલાવવાની સૂચના હતી અને એવો વંથલી બાર તરફથી ઠરાવ હતો। આમ છતાં પણ વંથલીની એડીજે કોર્ટે રિપોર્ટો લીધા, મુદત રિપોર્ટો લીધા અને સાક્ષીઓ પણ તપાસેલા અને વધુમાં પ્રમુખ સાથે એપિયરન્સ જોયા વગર મુદતાઈ ભરેલું વર્તન કર્યું વંથલી બારના પ્રમુખ સાથે।